નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે। બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન વીપો દ્વારા આજે બોડેલી ખાતે વૈષ્ણવ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ યોજાયો। ષષ્ઠ ગુરુ યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહોદય શ્રીની પાવન નિશ્રામાં આજે બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન વીપો દ્વારા પ્રતિવર્ષની જેમ અભ્યાસમાં તેજસ્વી એવા વૈષ્ણવ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે યોજવામાં આવ્યો હતો। ધોરણ 1 થી લઈ કોલેજ સુધીના આગવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો પ્રમાણપત્ર અને ઇનામ અર્પણ કરી પૂજ્ય શ્રી આશ્રય કુમારજી મહોદય શ્રીના કરકમળો દ્વારા અભિવાદિત કરવામાં આવ્યા હતા। સાથે જ શ્રી દ્વારકાધીશ મંદિરના હોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ વિદ્યાર્થીઓના સન્માનને તાલીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહિત કર્યા હતા। સન્માન સમારોહ બાદ શ્રી પ્રભુના અલૌકિક મનોરથના દર્શન કરી સૌ વૈષ્ણવો કૃતાર્થ થયા હતા। કૃષ્ણાય નમઃ। બોડેલી શ્રી દ્વારકાધીશ મંદિરના આંગણે આજે ખૂબ સુંદર બાળકોને પ્રોત્સાહન આપનાર એક ખૂબ સુંદર કાર્યક્રમ તેજસ્વી તારલાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પ્રત્યેક વર્ષની જેમ અહીંયા દરેક બાળકોને પ્રોત્સાહન આપવાનું, એમના વિદ્યા અભ્યાસક્રમમાં હજુ સારુંથી સારું કરી શકે અને જે સારું કર્યું છે એનું પ્રોત્સાહિત કરી અને હજુ બાળકોને એમના ભવિષ્ય માટે ખૂબ સુંદર પ્રોત્સાહન આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। વિદ્યા એ બાળકોનું જીવનમાં ખૂબ મહત્વનું એક અંગ છે અને પોતાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે શૈશવે વ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષણામ વાર્ધકે મુનિવૃત્તિનામ યોગીનામ તનોતિજામ। વિદ્યા અભ્યાસમાં યુવાન વર્ગ બાળકો બધા વ્યસ્ત રહે, મસ્ત રહે અને પોતાના ભવિષ્ય માટે, પોતાના આધ્યાત્મ માટે, પોતાના સંસ્કૃતિ માટે અને પોતાના ભવિષ્યના વિકાસ માટે ખૂબ સુંદર અભ્યાસ કરે અને જે પણ કંઈક વિદ્યા અભ્યાસ શૈલી છે કેવલ બહારનું જ્ઞાન નહીં પણ સાથે સાથે ધર્મનું જ્ઞાન પણ આપણા બાળકો શીખે એવા અભ્યાસના ક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બધા બાળકોને, બધા આયોજકોને ખૂબ ખૂબ મારા મંગલકામના, શુભકામનાઓ, મંગલકામના। શુભમ ભવતુ, કલ્યાણમ।